સુરત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે એક માનવ હિત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ અધિકારીઓ અને તેમની ટીમે રક્તદાન કરી રક્તદાન એ જ જીવનદાનનો સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો। આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના સભ્યોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પેશ કર્યું। શિબિરના સંયોજક ઈચ્છાપુર પોલીસ સ્ટેશન અધિકારીએ જણાવ્યું હતું કે રક્તદાન જેવી સ્વૈચ્છિક સેવા સમાજમાં જીવન રક્ષણનું મહત્વપૂર્ણ કાર્ય છે। પોલીસ વિભાગ તરફથી આવા પ્રયાસો દ્વારા આપણે લોકોને પ્રેરણા આપવા માંગીએ છીએ। સ્થાનિક રક્તદાન સંસ્થાઓ સાથે સહયોગમાં આયોજિત આ શિબિરમાં દાન કરેલા રક્તનો ઉપયોગ જરૂરતમંદ રોગીઓ માટે થશે। ઉપસ્થિત અધિકારીઓએ જનતાને રક્તદાન માટે જાગૃત કરતા કહ્યું કે 1 યુનિટ રક્ત 3 જીવન બચાવી શકે છે। આપણી નિસ્વાર્થ ભાગીદારી સમાજને મજબૂત બનાવે છે। પોલીસ ટીમના આવા સામાજિક પ્રયત્નોને સ્થાનિક નાગરિકો તરફથી પ્રશંસા મળી રહી છે। આવા શિબિરો દ્વારા સેવાભાવી પહેલને વધુ વેગ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। સુરત સચિન વિસ્તારમાં અગાઉની અદાવતમાં 3 ઇસમોએ એક યુવકને ધારદાર હથિયાર વડે રહસ્ય નાખ્યો હતો। હત્યાની ઘટનામાં માનવતા પણ મરી પરવારી। લોકો બચાવવાને બદલે મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યું। પોલીસે ગણતરીના કલાકોમાં 3 હત્યારાઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે। ઔદ્યોગિક નગરી સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ ઉભો કરતી એક ગંભીર ઘટના સામે આવી છે। શહેરના સચિન વિસ્તારમાં ધોળા દિવસે એક યુવકની હત્યા કરવામાં આવી, જેમાં ન માત્ર ગુનાહિતોની નિર્દયતા પણ સમાજની સંવેદનહીનતા વિડીયો રૂપે સામે આવી છે। ઘટનાના વિડીયોમાં જોવા મળ્યું કે જેમાં યુવક પ્રાણ બચાવવા માટે કરગરી રહ્યો હતો, પરંતુ આસપાસના લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડવાના બદલે મોબાઈલથી વિડીયો રેકોર્ડ કરવાનું કામ કરી રહ્યા હતા। સચિન પોલીસના જણાવ્યા મુજબ આ હત્યા પાછળ મોબાઈલ ફોન ચોરાતા થયેલા ઝઘડાની અદાવત છે। થોડા દિવસ પહેલા આરોપી ઇમરાન અને અયાનના મિત્ર વિપિન ઉર્ફે કાળુ મદનસિંહનો મોબાઈલ ચોરાયો હતો। આ મામલે વિપિન અને તેના મિત્ર અમનસિંહનો ઇમરાન અયાન સાથે ઝઘડો થયો હતો, જેમાં વિપિને ઇમરાનને માર માર્યો હતો। આ ઘટનાનો બદલો લેવા માટે આરોપીઓએ વિપિનને ઘાતક હુમલો કરી હત્યા કરી। એસીપી નીરવ ગોહિલે જણાવ્યું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હત્યાનો ભેદ ઉકેલી લીધો છે। સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના 3ને શોધી કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે। પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી વધુ જાણકારી મેળવવા પૂછતાછ હાથ ધરી છે। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં સિંચાઈ યાંત્રિક પેટા વિભાગ 2-2માં તાત્કાલિક નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત રહેલા રવિન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ હાલ સુરતના સિંચાઈ પેટા વિભાગમાં નિયુક્ત પર કોન્ટ્રાક્ટર પાસેથી લાંચની માંગણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આંતરિક ફરિયાદ અને તપાસના આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 સુધારા 2011ની કલમ હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો તાપી દ્વારા આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું છે। ફરિયાદી કોન્ટ્રાક્ટર દ્વારા ઓક્ટોબર 2020 દરમિયાન સિંચાઈ વિભાગને BEML બુલડોઝર, ટાટા હિટાચી અને હાઇડ્રોલિક એક્સકેવેટર પુરજો સપ્લાય કરવામાં આવ્યા હતા। કુલ બિલ ₹5,74,950નું હતું, જેમાંથી 10% કમિશન તરીકે આરોપી ઇજનેરે માંગ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। ફરિયાદીને આરોપીએ પહેલા 10,000 આપવાનું કહ્યું અને બાકીના 20,000 માટે દબાણ કર્યું। જ્યારે કોન્ટ્રાક્ટરે આ રકમ આપવાનો ઇનકાર કર્યો ત્યારે 20/1/2021ના રોજ એસીબીમાં ફરિયાદ થઈ। એસીબીએ લાંચનું છટકું આયોજિત કર્યું, જે નિષ્ફળ રહ્યું, પરંતુ તપાસ દરમિયાન આરોપીને ગેરકાયદેસર માંગણીના પુરાવા મળ્યા છે। આરોપી પટેલ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અનુસૂચિત લાભ અને ભ્રષ્ટ આચરણ હેઠળ કેસ દાખલ થયો છે। તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર BD રાઠવા અને સુપરવિઝન એડિશનલ ડિરેક્ટર RR ચૌધરીને સોંપવામાં આવી છે। આગામી તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે મૈદરપુરા પોલીસ સ્ટેશને વિશેષ સાયકલ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું। સેક્ટર 1 ડીસીપી જોન અને એસીપીના માર્ગદર્શન હેઠળ આ સાયકલ પેટ્રોલિંગ યોજી હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં ટીમો સાયકલ દ્વારા ગલીઓ અને મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કર્યું હતું। આ સાયકલ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તહેવાર સમયગાળા દરમિયાન ગુના પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવો, નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવું અને પોલીસની મોજૂદગી વધારવાનો છે। સાયકલ પેટ્રોલિંગ દ્વારા પોલીસ કર્મચારીઓ સાંકડી ગલીઓ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં સહેલાઈથી પહોંચી શકે છે, જ્યાં વાહનો દ્વારા પેટ્રોલિંગ મુશ્કેલ હોય છે। પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ પહેલથી લોકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી શકે અને તેમની સુરક્ષા સાથે સેવા આપવામાં મદદરૂપ થશે। તહેવારો દરમિયાન ગુના અટકાવવા અને જનસાધારણને સચેત રાખવા આ પગલું લેવામાં આવ્યું છે। મૈદરપુરા પોલીસ સ્ટેશનના આ પ્રયાસને નાગરિકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। સ્થાનિક વ્યાપારીઓ અને રહીશોએ આ યોજનાની પ્રશંસા કરતા કહ્યું કે આવી દ્રશ્યમાન પોલીસિંગથી તેમનો વિસ્તાર સુરક્ષિત લાગે છે। તહેવારી સિઝન દરમિયાન આવી વિશેષ પહેલ નાગરિકોની સુરક્ષા અને શાંતિ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી પોલીસ અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે।
સુરતના રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અલ્ફેઝાની સ્કૂલમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે એક રોમાંચક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેચ દરમિયાન બંને તરફથી જોરદાર રમત આપવામાં આવી, જેમાં ખેલાડીઓના જોશ અને ટીમ સ્પિરિટે સૌને મંત્રમુગ્ધ કર્યા। મેચના રસાકસી દ્રશ્યો જોવા શાળાના સંચાલકો, પોલીસ અધિકારીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને નશામુક્ત જીવન જીવવા પ્રેરિત કરવાનો રહ્યો હતો। પોલીસ દ્વારા આવી પહેલને યુવાઓ સાથે સકારાત્મક સંપર્ક વધારવા અને સામાજિક જાગૃતિ ફેલાવવા માટેનો એક પ્રયાસ તરીકે જોવામાં આવે છે। આ મેચ દ્વારા પોલીસ અને યુવા વર્ગ વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદ મળી છે, સાથે જ નશા વિરુદ્ધ જાગૃતિનો સંદેશ પણ પહોંચાડવામાં સફળતા મળી છે। પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચૌધરી, રાંદેર પોલીસ સ્ટેશન। આજરોજ અમારી રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ અને રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલ્ફેઝાની સ્કૂલના બાળકો, વિદ્યાર્થીઓ વચ્ચે એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે। એ ક્રિકેટ મેચ રમાવા જઈ રહેલ છે। એ પ્રસંગે હું એટલું કહીશ કે આ એક ખૂબ સારું આયોજન છે। સ્કૂલ તરફથી અમને જણાવવામાં આવેલ કે સર આવું એક આયોજન કરવું છે, તો અમે તરત જ એ સ્કૂલના આમંત્રણને સ્વીકારીને અમારી ટીમ બનાવીને આજરોજ ટીમને ઉતારેલ છે ગ્રાઉન્ડમાં રમવા માટે। તો ખૂબ સરસ આના પરિણામો આવશે કે બાળકો જે છે એમના અને સ્કૂલ છે, બાળકોના વાલીઓ છે, એમને પણ એક પોલીસ પ્રત્યે અને પોલીસ સાથે આ ટીમના આયોજનથી ખૂબ સારી એક પોઝિટિવિટી ઊભી થશે અને આવા જે કાર્યક્રમ છે એ અવારનવાર થાય તો હિતાવ છે। કારણ કે રમતગમત જે છે, રમતગમતના કારણે એક ખેલદિલીની ભાવના પ્રગટ થતી હોય છે। રમતગમતના કારણે એકબીજા લોકો નજીક આવતા હોય છે, એકબીજા લોકોને સમજતા થતા હોય છે અને જેના પરિણામો સુલહ શાંતિ જાળવવામાં પણ સારા આવતા હોય છે। આવા કાર્યક્રમો થવાથી વિસ્તારમાં અને પ્રજામાં એક સારો મેસેજ જતો હોય છે અને બાળકોને પણ એક સરકારી તંત્ર તરીકે એક પોલીસ સાથે નિકટતા અનુભવવાની એક મોકો મળતો હોય છે, જેના કારણે તેઓ પણ પોલીસને, બાળકો એક ભાવિ પેઢી છે, એ આગળ જઈને ઘણા અધિકારીઓ કે ઘણા અન્ય વ્યવસાયોમાં જશે તો એક પોલીસ પ્રત્યે એમને અત્યારથી જ એક પોલીસ શું ચીજ છે એની સમજણ એમને અત્યારથી જ આ પ્રસંગોના કારણે મળતી હોય છે અને જે મળી રહેશે। સાથે સાથે અમને પણ પોલીસ તરીકે ઘણા સમયથી કોઈ રમતગમત રમ્યા ન હતા। અમારું આજે આ બાળકો સાથે અમે રમવા જઈ રહ્યા છીએ, જેના કારણે અમને પણ અમારું બાળપણ આજે યાદ આવી જવાનું છે કે ખરેખર એક રિકોલ થઈ જશે અમારું બાળપણ આજે આ પ્રસંગથી। તો અમને પણ ખૂબ આનંદની અનુભૂતિ આ પ્રસંગથી થવાની છે। ધન્યવાદ। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ તથા મળેલી અરજી ફરિયાદો અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। વિવિધ ચીજવસ્તુઓ તથા મુદ્દામાલ મૂળ માલિકોને ત્વરિત પરત મળી રહે તે હેતુથી રેન્જ આઈજી પ્રેમવીર સિંહની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 28 અરજદારોને ₹6,25,000નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો। ડાંગ જિલ્લામાં રેન્જ આઈજી પ્રેમવીર સિંહની અધ્યક્ષતા હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી ફરિયાદો પૈકી 16 મોબાઈલ ખોવાઈ જવાની બાબતની અને 12 સાયબર ફ્રોડની અરજીઓમાં જિલ્લાની એલસીબી શાખા દ્વારા CEIR પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સ્ટાફની સાથે સંકલનમાં રહી હ્યુમન અને ટેકનિકલ સોર્સથી તપાસ કરી ખોવાઈ ગયેલા મોબાઈલ નંગ 16 જેની કિંમત ₹3 લાખ રિકવર કરી અરજદારોને પરત કરવામાં આવ્યા। વધુમાં 12 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદમાં અરજદારે ગુમાવેલા ₹3,25,000 મળી કુલ ₹6,25,000 તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અરજદારોને પરત આપવામાં આવ્યા। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ તેમજ 3 વર્ષથી ચાલતા સંવેદનશીલ કાર્ય એવા પ્રોજેક્ટ દેવી અને સાપુતારા ખાતે ચાલતા પ્રવાસી મિત્ર પ્રોજેક્ટની પણ રેન્જ આઈજીએ પ્રશંસા કરી હતી। અરજદારો દ્વારા પોતાની ખોવાયેલ વસ્તુ અને રોકડ રકમ પોલીસ દ્વારા મેળવી આપતા ડાંગ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં સમગ્ર પોલીસ વિભાગની નિષ્ઠાપૂર્ણ કાર્યમાં ડાંગ પોલીસ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે નામના મેળવી છે। સાયબર ક્રાઇમમાં 3 લાખ રૂપિયા આ લોકોને પરત અપાયા છે। તમારી નેતૃત્વમાં
બહુ સરસ કામગીરી થઈ છે અને એના માટે એસપીશ્રી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી. બીજું જે લોકોને પોતાના બાપ બદલા પરત મળ્યા છે તે લોકોને ખૂબ ખૂબ બધાઈ. એક સમય એવો હતો કે કોઈ પણ ચીજ વસ્તુ ચોરી થઈ જાય તો આપણે એમ માની લેતા હતા કે આ તો મળશે નહીં, કેમ કે પહેલાં તો ચોર પાસેથી આપણે એને રિકવર કરીએ, પછી કોર્ટમાંથી વર્ષો લાગે કોઈ પણ વસ્તુ મળવામાં. એટલે એટલા ઝડપથી આ કામગીરી થવા મળી છે તો આમાં પોલીસનું જે મહેનત છે. સુરત સચિન સુડા સેક્ટર 3 માંથી અપહરણ થયેલા 3 વર્ષના બાળકને ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત સચિન પોલીસ સ્ટેશને અપહરણના એક ગંભીર ગુનાને ખૂબ જ ટૂંક સમયમાં સોલ્વ કરી પોલીસની કાર્યકુશળતાનો પરિચય આપ્યો છે. ગત સાંજે 7 વાગ્યાના અરસામાં સુડા સેક્ટર 3ના સેક્ટર પ્લોટ નંબર 119 નજીકથી 3 વર્ષીય બાળક સોનાનું અપહરણ થયું હતું, જેને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી પરિવારને સલામત પરત આપ્યું હતું. ફરિયાદી રહીમ રઝાક મંસૂરીએ પોતાના બાળકના અપહરણની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ કરી હતી. બાળકને રિયાઝુ અબ્દુલ હક મંસૂરી દ્વારા ઉઠાવી લેવાયોનો આરોપ હતો. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર PN વાઘેલાની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ તપાસ અને માનવ સ્ત્રોતોની મદદથી આરોપીની ઓળખ કરી હતી. સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ, કિશનભાઈ અને નીતિનભાઈની ટીમે આરોપી અને બાળકને શોધી કાઢ્યા, જ્યારે બાળકને તેના માતા પિતાને સુરક્ષિત સોંપી દેવાયું છે. પોલીસ કમિશનરે આ ટીમની કામગીરીને સરહદ ગણાવી છે અને ગુનાની ઝડપી તપાસ અને બાળકની સલામતી સાબિત કરે છે કે સુરત પોલીસ જનતાની સુરક્ષા માટે સજ્જ અને સક્રિય છે. સુરત રાંદેર વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવવાનો ગંભીર ગુનો નોંધી આરોપી શાહિદ શબ્બીર ગોડિલે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. રાંદેર ટ્વિન હાઇટ્સ ખાતે રહેતા એક ફરિયાદીએ શાહિદ શબ્બીર ગોડિલ નામના વ્યક્તિ પર ધમકી, જબરદસ્તી અને ગુન્હાત્મક વર્તનનો ગંભીર આરોપ મૂક્યો છે. આરોપો મુજબ આરોપીએ ફરિયાદીને મોબાઈલ દ્વારા હેરાન કરી હાથ પગ તોડી નાખવાની ધમકી આપી અને ફરિયાદી પાસે ₹50,000ની માંગ કરીને ₹30,000 જબરદસ્તીથી લઈ લીધા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. ફરિયાદે જણાવ્યું હતું કે આરોપી શબ્બીર ગોડિલ ખૂબ જ આક્રમક અને જુનૂની સ્વભાવનો છે, જેથી તેઓ લાંબા સમયથી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવાથી ડરતા હતા. તેમણે જણાવ્યું કે આરોપીઓ મને અને મારા પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી, તેથી મેં કોઈ પણ ફરિયાદ ન હતી કરી. જોકે હાલમાં તેમના સગા સંબંધીઓએ હિંમત આપી અને સમજાવ્યું કે જો તમે ડરશો તો આરોપી વધુ હેરાનગતિ કરશે, જેના પગલે ફરિયાદીએ આજે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં સુરત પોલીસ હવે તપાસ કરી રહી છે. આરોપી શબ્બીર ગોડિલ સામે ગુનાત્મક પ્રવૃત્તિ, ધમકી અને જબરદસ્તી પૈસા પડાવવાના ગંભીર આરોપો લાગ્યા છે. આજે પોલીસે આરોપીનું ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. आपका नाम क्या है? वसीम यूसुफ खान, आप कौन सी जगह पे रहते हैं? खारवाचार, लंबे हनुमान रोड, सूरत। ये कुछ घटना बनी थी, खन्नी वाली क्या घटना बनी थी? ये घटना ऐसी थी, 5 तारीख को रात को तीसरे महीने में मुझे दिल्ली गेट के पास शाहिद गोडिल नाम का इसम ने रोका था और खंडी मांगी थी कि धंधा करना होगा पार्किंग का सही से तो पैसा देना पड़ेगा। कौन है शाहिद गोडिल? शाहिद गोडिल है, ये माथे भारा इसम है, रांडेर में ट्विन हाइट्स में रहता है। क्यों मांगी थी, इसका कारण क्या? मेरा पार्किंग का धंधा है, बोले धंधा करना हो सही से तो मुझे वो खंडी देनी पड़ेगी। मांगने आप इसको कितने टाइम से पैसे? मैं इसको 2-3 साल से जानता हूँ। आज जो पुलिस ने निकाला है कि आपने क्या फरियाद क्या की थी? फरियाद की थी, मेरे पास से रात को उसने 30,000 रुपये ले गया था, 50,000 की खंडी मांगी थी, 30,000 रुपये वो मेरे पास से ले गया था, फिर इसीलिए मैंने कंप्लेंट आज की थी। कब फोन आया था आपको खंडी में? मेरे को रूबरू मिला था और मुझे मारा भी था 2 फेट। आज पुलिस ने कुछ वरघोड़ा निकाला है, शाहिद गोडिल को क्या चाहते हो पुलिस? मुझे सूरत पुलिस से यही कहना है, काफ़ी अच्छा काम किया था सूरत पुलिस ने और SOG ने और हमारे हर्ष संघवी साहब ने काफ़ी अच्छा काम किया है। जैसे वरघोड़े और निकलने चाहिए।
जो और किसी के पास भी मांगा था? ऐसा है, उसका माथे भारे इसम ही है, वो सबको खोटे केस में फंसाता है, वो वही काम है उसका। आज सूरत पुलिस ने जो एसओजी ने निकाला था, आपको बुलाया था एसओजी पुलिस ने कुछ? क्या बुलाया, क्या बोला था? एसओजी नहीं, महिदरपुरा पुलिस ने बुलाया था मुझे। क्यों बुलाया था? ये इसके लिए। किस तरह का धन्यवाद करोगे? अब बताओ, किस तरह का धन्यवाद करोगे पुलिस का? मैं बहुत ज़्यादा आभारी हूँ उनका। आज आपने फटाकड़े भी फोड़े, कुछ फूलों का स्वागत भी किया, क्या क्या किया था? ये बस पब्लिक नहीं किया था, जहाँ सबको खुशी हुई है सूरत पुलिस